એવું કોઈ વસ્તુ નથી, સહેજે જાય. એટલે પ્રાર્થનામાં એ સહજ આવે એ જ મુદ્દો છે. પણ એવું સહેજ આવે નહીં તો આ બધી રીત છે. સહજ ધારો કે અમને ના આવે તો પછી કેવી રીતે આમાં મહિમાનો વિચાર કરીને પ્રાર્થના કરવી? મહિમાનો વિચાર કરીને પ્રાર્થના કરે એટલે મહિમા પણ ઓછું નથી, મહિમાથી પણ ઘણું કામ થાય. તો પ્રાર્થનાને મહિમા બરાબર થાય. જેટલો મહિમા હોય એટલે પ્રાર્થનામાં કસાવે. એટલે મહિમા સમજીને પ્રાર્થના કરવી. બરાબર. આપ અમારા અંતરમાં જે છે બધું જ જાણો છો. એમાં તો કેટલોય કચરો ભર્યો છે અનાદિકાળથી. આપને જે નથી ગમતું એવું પણ અમે ઘણું બધું કરીએ છીએ, છતાં આપ અમારી પ્રાર્થના સાંભળો છો? હા, ભગવાનના પુત્રો છે એટલે આડાવડી ગમે કરે તો મા બાપ છે તમને આગળ લેવા છે, પાછા પડવા નથી, આગળ લેવા છે. એટલે આપ અમારી બધી જ પ્રાર્થના સાંભળો છો? હા, બધી. જો કીડીના પગમાં ઝાંઝર હોય તો ભગવાન સાંભળે છે. અને બધું હવે એ ના સાંભળતો કોણ સાંભળવાનું છે? બધી આડી અવળી ગમે હોય એ બધી સાંભળે અને પછી એ પ્રમાણે ફળ આપે. આગળનો પ્રશ્ન કે અમારી કેવી પ્રાર્થના અથવા અમારા કેવા સંકલ્પ હોય એ આપ પૂરા કરો છો, અને કેવી પ્રાર્થના અને કેવા સંકલ્પો પૂરા નથી કરતા? જો તમારા લાઈનમાં હોય મહારાજ અને સ્વામી જે આજ્ઞા કરી ગયા છે એ પ્રમાણે હોય તો એકદમ કૂદીને ઝડપીને સાંભળે. પણ આજ્ઞામાં એમાં ફેરફાર હોય એટલે એમને ગમે નહીં, અને પછી આજ્ઞામાં એકદમ સ્થિરતા હોય તો સાવ ગમે નહીં, મોણ ફેરવી દે. છતાંય નજર તો હોય, ઉપસ્થિતિ હાજરી છે એટલે એ રીતે નફરતની રીતે સાંભળે એ ભાવ પડે. એ રીતે જ ભગવાન આપણને સારી વસ્તુ ગમે, નમાલી વસ્તુ ન ગમે. એ રીતે ભગવાન એવું જ છે. ભગવાન હંમેશા આપણા મા બાપ છે એટલે ભાવે પણ બધું સાંભળે અને પણ આપણે જે રીતે કર્યું હોય એ રીતે આપે. એટલે બાપા આપણે જે કહ્યું મહારાજ સ્વામીના માર્ગ પ્રમાણે, નિયમ પ્રમાણેની પ્રાર્થના ભગવાન જલ્દી સાંભળે છે. કુદીને સાંભળે. અને બીજી પ્રાર્થના છે એમાં થોડો આમ જો પણ છતાં પણ નજર તો એમની રહે છે. બાપા સાથે સાથે એક બીજો પ્રશ્ન આપણે પૂછી લઈએ કે કેટલીક વાર એક જ બાબત માટે 2-3 વાર પ્રાર્થના કરી હોય, 4-5 વાર પ્રાર્થના કરી હોય,
અને કોઈ ફળ પ્રાપ્ત ન થતું હોય તો ત્યારે અમારે શું કરવું? પ્રાર્થનામાં ખામી હોય, જે રીતે પ્રાર્થના કરવી જોઈએ એ રીતે ના થતી હોય એટલે અથવા તો ભગવાનને કંઈ વિશેષ તમને આગળ લેવા હોય તો એ પ્રાર્થના આપણને દેખાય, ફળી નથી અને ફળે છે.